અમારા ખેતરમાં અણધાણીના બાપનું નથી તો અણધાણી અહીંયા કને આવે એ રીતે લઈ જવામાં આવે છે, ડેલીનું રૂટીન છે એનું કામ બંધ કરાવી એટલે આ રીતે લઈ જાય છે. તો મોદીને હું ચેલેન્જ દઉં કે મોદી આવતી વખતે તું જોઈ લેજે, હવે તું આ તું જોઈ કર્યું હોય ને અપરાધ એ તું જોઈ લેજે. હવે અદાણી કંપની એટલે સરકારના જ થી આ બધું કામ કરાવે, ખેડૂતો ઉપર દમન કરાવે. એ અદાણી સમજો તો અદાણી અને સરકાર સમજો તો સરકાર. પોલીસ સ્ટેશનમાં હું ચકરું નાખી ત્યાં જાઉં અહીંયા ઉપાડી નાખે તો લ્યો બોકડા પૂરી દે. અને કદાચ ભાજપના અહીંયા આવશે ને પહેલાં તો ગલો હું ઝાલીશ કે તમે ક્યાંય ગયા હતા જ્યારે અમારા લુગડા ફાટી ગયા, અમારને ટીંગાટોળી કરીને નાખવામાં આવ્યા. કાં મારશો ને કાં મારશું. કાલ ભુજ ગયા તો કલેક્ટર ત્યાંથી ફરાર થઈ ગયો, એનો મતલબ શું છે? અદાણી પર આક્રોશિત ખેડૂતો આરોપ મૂકી રહ્યા છે કે સરકાર અને પોલીસ અદાણીના ઇશારે કામ કરી રહ્યા છે. કચ્છના વાંઢિયા ગામના ખેડૂતોનું કહેવું છે કે અદાણી એનર્જી પોતાના વીજ પોલ તેમના ખેતરમાં અન્યાયપૂર્વક નાખી રહી છે. જ્યારે ખેડૂત વિરોધ કરે છે તો પોલીસ તેમને પકડી જાય છે અને બકરાની માફક પોલીસ સ્ટેશનમાં ઠાંસી દે છે. વાંઢિયા ગામના ખેડૂતો કહે છે કે છેલ્લા 90 દિવસ કરતાં વધારે સમયથી પોલીસ અટકાયત તેમનો નિત્યક્રમ બની ગયો છે. આ કંપનીને સરકારની ને કંપનીની મિલીભગત સરકારના કારણે, સરકારની જો તાનાશાહી ન હોય તો કંપની શું કરી શકે? કંપની તો આપણે જાણીએ છીએ, કંપની તો કંપની હોય, સરકાર તો સરકાર. પૂરો સરકાર એમ સમજી લો ને કે કંપની નથી, સરકાર જ છે. આ અદાણી કંપની એટલે સરકારના જ થી આ બધું કામ કરાવે, ખેડૂતો ઉપર દમન કરાવે. એ અદાણી સમજો તો અદાણી અને સરકાર સમજો તો સરકાર. સવારે આવીને અમને લઈ જાય છે ડાયરેક્ટ, અને માંગણી કરી તો એ કાંઈ જવાબ દેતા નથી બરાબર, પૈસા ટકાનું કાંઈ વાત કરતા નથી, અને કામ બંધ કરાવી એટલે ડિટેન કરે ને 6 વાગે મૂકી દે. તમારા ખેતરમાંથી કેટલી લાઈન નીકળે છે? આ એક લાઈન છે અને આગળના ભાઈના ખેતરમાં એક છે. પહેલું તો એ છે કે સાહેબ અમે જ્યારે અહીંયાથી ખેતરે ગયા અમે બેઠા તો મને કે હાલો, કે અમે ગયા કીધું હાલો ક્યાં ના હતી બસમાં અમે બેહવા તૈયાર થઈ ગયા. તો બે સાહેબ આવ્યા હતા, પોલીસ હતા, લેડીઝ પોલીસ હતી. અમને લેડીઝી પકડ્યો ને કાકાને અને જીસભાઈ હતા. પછી અમે બસમાં બેઠા તો કાકાજી હતા મારા સાથે, મારા કાકાજી સસરા. એને કીધું કે સાહેબ મારી ચાવી નીચે છે, મને લેવા જવા દો. તો કે ચાવી તારા પાસે છે? કે ચાવી નથી લેવા જાવી. તો કે ના સાહેબ જવા દો, મારે ચાવીની જરૂર છે. તો કે ના નથી જાઉં. તો કાકા ઉતરવા માંડ્યા, લેવા જવા માંડ્યા. તો એમ ધક્કો નાખી મારી ને એને સીધું મારવા જ માંડ્યા. તો હું ખૂબ કીધું કાકા પોલીસ ભાઈ ના મારો સાહેબ ના મારો. અને હું આડી પડી તો મને અહીંયા લાગ્યું, અહીંયા એક લાત લાગી. તો પછી હું બહુ ગભરાઈ ગઈ. પછી પોલીસ સ્ટેશનમાં ગઈ તો મને ગભરામણ થતું હતું. સાહેબ મને કીધું બારે બેસા દો. જાડેજા સાહેબ હતા, એનો પોસ્ટ પર લખો દો જાડેજા. મેં કહ્યું સાહેબ મને બારે બેસા દો, મને ગભરામણ થાય છે. તો કે ના, કે અહીંયા કંઈ તમારા કોઈ બાપાના બગીચા નથી, આ તો પોલીસ સ્ટેશન છે. મેં સાહેબ મેં આવો કોઈ અપરાધ કર્યો નથી, તો અમે અંદર જાશું. તો કે ના અંદર બેસાણી માણી મને કે. મેં કીધું ઠીક છે વાહે. મેં શું તમે અણધાણીના ગુલામ થઈ ગયો છો? મેં એમ બોલી હતી, મેં અણધાણી તમે ગુલામ થઈ ગયા લાગો. તો કે તું વધારે બોલે, અંદર જા હાલ કે. એટલે હું કાંઈ બોલી નહીં, સીધી અંદર ગઈ એટલે સીધી મને ગભરામણ થઈ ગયું અને બેભાન થઈ જ ગઈ હું. પછી મને કાંઈ ભાન ના કે હા નથી નહીં, હોસ્પિટલમાં 2 દી બેભાન હતી. પછી કોણ હોસ્પિટલ લઈ ગયું? પોલીસ લઈ ગયા ને અમારા કોઈ કિસાન સંતવાળા ભાઈ લઈ ગયા હતા. એ તો મને કાંઈ ખબર નથી. 2 દી હોશમાં જ નથી. પછી ઘરે આવીને મને કેટલા દી ભાન નથી કે હું હજી ખાટલામાંથી ઊભી થઈ શકીશ કે નહીં થઈ ગઈ, એટલે મને કાંઈ ભાન જ નથી. એટલે પાછું એવું છે દબાણ એકદમ મૂક્યું. હું કને જે વિડીયો ઉતારે અહીંયાને વિડીયોવાળાને મોબાઈલ ઝપટાવવા લેવામાં આવે, અને વિડીયો ઉતારે તો ડિલીટ કરી નાખે. આટલું બધું દબાણ પોલીસ કરે. શું એ જ અમને ખબર નથી, પણ અમે શું કરી અમારા ખેતરમાં અમે રક્ષણ કરી જાય તો સીધા અમને ઉપાડીને નાખે છે. એનું કારણ શું છે? અમે એટલે એ જ કહેવા માંગીએ છીએ સરકારને કે અમે અપરાધ એવો શું કર્યો છે તે તમે અમને ઉપાડી જાઓ છો? અમે આ થાંભલા જે આવે છે ને વીજ લાઇટ, એના વિરુદ્ધ અમે કરીએ છીએ. તો અમે રક્ષણ માટે જઈએ કે અમારા ખેતરમાં તમે કામ અમને રાહત આપો, ન કે અહીંયાથી તમે બંધ કરો કામ. તો એ બંધ નથી કરતા ને સીધા જબરજસ્તી કામ ચાલુ કરે છે. 1 રૂપિયો નથી અમને આપ્યો, ના વળતર નથી આપી, કોઈ જાતની વળતર નહીં, કોઈ ચીજ નહીં. અમુકને તો નોટિસે નથી આવીને સીધું કામ ચાલુ કરે છે. તો અહીંયાના બાપની તો ખેતી છે નહીં, તો જબરજસ્તી અહીંયા કામ કરે છે. અમે જઈએ ત્યારે અમારે રક્ષણ માટે જઈએ તો સીધા હું પાડીને અમારે પોલીસ સ્ટેશનમાં ભરતી કરે.
શું અમે આટલો બધો અપરાધ કર્યો છે તે મને પોલીસ સ્ટેશનમાં નાખે? તો કેમ અદાણી ઉપર આક્ષેપ કરો છો તમે? અણધાણી ઉપર અમારા ખેતરમાં અણધાણીના બાપનું નથી તો અણધાણી અહીંયા કણે આવે? અણધાણીના બાપનું ખેતર નથી તો અહીંયા અણધાણી આવે. અને નથી અણધાણી કણે અમે ભીખ માંગવા ગયા કે તું અમને દે. અમારા ખેતરમાં શું કામ આવે છે? અમે એને કીધું કે તું અમારા ખેતરમાં આવ. અમારા ખેતરમાં આવીને અમને શું કામ ઉપાડે છે? અમારો એ જ કહેવાનો મતલબ છે. તો સરકાર તમારી માગણી અથવા કંપની નથી માગણી સ્વીકારતી તો શું કરશો આગળ? આગળ અમે હવે હારામાં હારા પગલાં લઈશું. ભલે એક બેના અમારા જીવ જાય પણ હારામાં હારા પગલાં લઈશું. કાં મરશું ને હવે કાં મારશું. હવે તો એ જ અમે નિર્ણય લીધો છે. અને ભાજપ તો ગયું, હવે ગયું ભાજપ. ઘણા દી ભાજપને અમુક 30 વર્ષના વોટ નાખીને થાક્યા છે. પણ અત્યારે અમે જોયું કે શું અમારી આ હાલત કરે છે મોદી સાહેબ. એ મોદી સાહેબનો આ કરવાનો નથી અધિકાર. મોદીના બાપના પણ ખેતર નથી, તે મોદીના બાપના છે. આ કદાચ મારો વિડીયો અહીંયા સુધી પોગે ને તો મોદીને હું ચેલેન્જ દઉં કે મોદી આવતી વખતે તું જોઈ લેજે. હવે તું આ તું જોઈ કર્યું હોય ને અપરાધ એ તું જોઈ લેજે. હવે ક્યાં તો કે હે બેન મારી બહેનો આમ કરી તેમ કરી, બેનાના જ્યાં સુધી લુગડા ફાડી નાખે ત્યાં સુધી મોદી સાહેબ ગયા હે ક્યાં? અમારા લુગડા ફાડી નાખે, ભાઈયાના બેનાના એ લુગડા ફાડી નાખે, દાગીના અમારા ખોવાઈ ગયા. સાહેબ અમારે કોઈ હજી કાંઈ પતો નથી. અને મારપીટ તો ખૂબ કરી. અમારા કાકાજી સસરા ઉપર ખૂબ એને મારી. આટલું બધું ન મરાય. એ મને ગભરામણ આવી ગયું. ખબર નથી હજી ફાઇલમાં હવે શું આવ્યું કે નથી આવ્યું. આ ડુપ્લિકેટ ફાઇલ અમારી દીધી. ઓરિજિનલ ફાઇલ તો હજી પોલીસ પાસે પડી છે. હજી મારી ફાઇલ નથી આપતા. કેમ? એ શું ખબર કેમ નથી આપતા? મને શું બીમારી છે, શું નથી લાગી ગઈ એ હજી મને કાંઈ ખબર નથી. એ ફાઇલ જ પોલીસ સ્ટેશનમાં પડી છે. કામ કંપની કરે છે તો પછી એમાં મોદી પર ગુસ્સો કેમ? મોદી ઉપર ગુસ્સો જોઈ ને મોદી સાથ આપે છે. સાથ મોદી આપે છે તો મોદી આપે અહીંયા કને કહી દે ને કે તમે એ ગામમાં પગ ન દેજો તો અહીંયા કને અણધાણી ના આવી શકે. સાહેબ અણધાણી અહીંયા ના આવી શકે. જો અહીંયા ઉપરથી હોય ને તો જ અહીંયા કને આવી શકે. વાંઢિયામાં અહીંયાનો નથી આવવાનો અધિકાર. અને હવે તો હવે અહીંયાના બાપની જમીન નથી અહીંયા તો જબરજસ્તી અહીંયા કામ કરે છે. અમે એમ જ કહીએ છીએ કે કામ અને પૂરી વળતર આપો ને અહીંયાથી થાંભલા હટાવવામાં આવશે. આજે હટાવશો ને કાલે હટાવશો. અમે વિરોધ તો રહેશો ને રહેશો. કેટલા વળતરની માંગણી છે તમારી? અમારી વળતર જે આ ભાઈ કે નક્કી કરે એ વળતર અમારી છે. ભાઈ માણે કરે અહીંયાની એ અમને આપી દે તો બરાબર છે. નક્કી વિરોધ તો અમે આજે કરશું ને કાલે કરશું. અમે મરીશું પણ અમે વિરોધ કરશું ને કરશું. હવે છોડશું નહીં. અને જો એવું થશે તો અમે ખરાબ પગલાંમાં પણ ઊભા રહી જશું. પણ કરશું ખરા. પૂરો બંદોબસ્ત હવે કરશું. આટલાથી બહુ થઈ ગયો પણ હવે બહુ કરશું. તમે કહો છો પોલીસ અટકાવે છે તો પછી આગળની કાર્યવાહી પછી અમે કેસ સંઘજી કરશું ને એ ખેડૂત હવે અમે શું કરશું ને એ હજી અહીંયાને કાંઈ કલ્પના નથી. અમે હજી અમારી રીતે બધું કરશું. હવે અમે એક થઈને રહેશું. પોલીસનો ડર નથી? હવે પોલીસનો ડર નથી રાખવો જ પણ નથી. ઘણા દી રાખ્યો પણ હવે નહીં. કાં મરશો ને કાં મારશું. કાલ ભુજ ગયા તો કલેક્ટર ત્યાંથી ફરાર થઈ ગયો. એનો મતલબ શું છે? અમે તારીખ આપે છે 24 તારીખના બોલાયા અને 24 તારીખના અમે ગયા તો ત્યાંથી ફરાર 4 દીની છૂટી. એનો મતલબ શું સમજી? અમે ભૂલમાંથી અમે પાછા અહીંયા ફરાર કરી નાખે. વિચાર કરો. આ મોદી સાહેબને તે કોણ? તો મોદી સાહેબને કહી છે શું કામ તમે આવો અપરાધ કરો? નથી હજી ભાજપનો કોઈ નેતો આવી અને અમારા ગામમાં આવી પૂછા કરી કે તમારા સાથે આવું શું થાય છે. તો અહીંયાનો અધિકાર તો એકવાર તો આવવાનો છે ને કે તમે અહીંયા કને શું લડત છે શું નથી અહીંયાનું કહેવાનું છે. પણ હજી કોઈ આવ્યા નથી તો અહીંયા કોઈને આવવાની તો જરૂર છે ને. આ તમે જોઈ જુઓ કે અમે ગામમાં પૂછો મારી પરિસ્થિતિ શું છે ગામમાં. હજી કોઈ પૂછા કરવા એ નથી. હોસ્પિટલ મારે આગળ જવું હોય ને તો મારા કને એટલું બધું નથી. સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય અનિલજી કોઈ નહીં? કોઈ નથી આવ્યું. કોઈ સાહેબ નથી આવ્યો. કોઈ નથી. હજી પૂછા કરવા કોઈ આવ્યું નથી. તો અહીંયાનો આવવાનો અધિકાર છે. જો વોટ લેવા હોય આગળ તો હજી પૂછા કરે અને સંમતિ કરે ને કે વોટ એક નહીં મળે. એક વોટ નહીં મળે એ અમે કંઈ. અને કદાચ ભાજપના અહીંયા આવશે ને પહેલાં તો ગલો હું ઝાલીશ કે તમે ક્યાંય ગયા હતા જ્યારે અમારા લુગડા ફાટી ગયા, અમાને ટીંગાટોળી કરીને નાખવામાં આવ્યા. એ તો છોડો, મારા શું બીમારી મને લાગી ગઈ ખબર નથી. હું 2 દી તો હોસ્પિટલમાં હતી. મારે કોઈ પૂછા નહીં કાસા નહીં. સાહેબ અમે એવો કોઈ અપરાધ કર્યો નથી બરાબર. તો અમને આવી રીતના વર્તન કરે છે. અમે કંઈ આતંકવાદી તો સહી ને તમારે ઢેડીને નાખે સીધા જેલમાં. ભાજપ નહીં તો કોણ?
ભાજપને તો અમે હવે નિર્ણય કરશું, અમે કરશું કિસાન સંઘ જે નિર્ણય કરશું હવે એ કરશું. ભાજપ આજે નહીં કરે, કાલે નહીં કરી હવે. કિસાન સંઘ તો ભાજપની જ એક પાંખ છે ને. હા, સહયોગ કિસાન તો ભાજપની જ છે અમને, અને હતા પણ હવે નહીં રહી. કાં એ ભાજપવાળા ચેતી જાય કે અહીંયા આવીને અમે અહીંયાનો જે છે અહીંયાનો પાકપત્ર છે અહીંયાને અપાવી દઈ તો હજી કાંઈક થશે, રસ્તો આવશે. સરકાર તરફ ન્યાયની મીટ માંડી આક્રોશ સાથે બોલી રહેલા કચ્છના ખેડૂતોને કંપની રાજમાં જીવતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ હાલત માત્ર વાંઢિયા ગામ પૂરતી સીમિત નથી. કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામો આ પીડા ભોગવી રહ્યા છે. પરંતુ ખબર નહીં કેમ મોટાભાગનું મીડિયા આ ઘટનાને યોગ્ય રીતે પ્રકાશિત કરી સરકારને જગાડવાનો પ્રયત્ન નથી કરી રહ્યું. જાણે આનો કોન્ટ્રાક્ટ કામ પૂરું કરાવી દેવાનો કોન્ટ્રાક્ટ પોલીસ અધિકારીઓએ રાખ્યો એવું ક્યાંક જણાઈ રહ્યું છે અને ક્યાંક એવું લાગે છે. એનું કારણ છે કે એ લોકોનું કામ શું છે કે કંપની અને ખેડૂત વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય, કોઈ પણ જાતનું આગળ પગલાં ખેડૂતો ન લે એ માટેનું કામ છે. તો હજી તો કંપનીના સાહેબો જોડે ખેડૂત કોઈ વાત કરે એની પહેલાં તો આ લોકો ઉપાડી લે છે પોલીસવાળા. કંપનીનો કોઈ અધિકારી આવી અને ખેડૂતને મળવા તૈયાર નથી, ખેડૂત જોડે વાત કરવા માટે તૈયાર નથી, કોઈ પોલીસ અધિકારી પણ વાત કરવા માટે તૈયાર નથી. મારા આગળના પણ વિડીયો તમે જો મેં બતાવ્યા એની અંદર જોયું ને, કોઈ પણ અધિકારીને પ્રશ્ન કરો એટલે તરત જ એ રીતના ઢેસડે અને જેણે મારી કૂટી અને કોઈ પણ જનાવર જેને કહીએ ને કે હડકાયું થયું હોય અને એને જે રીતના લાઠીથી મારી અને પૂરતા હોય એટલી દશા ખરાબ છે કે કોઈ ખેડૂત બોલવાનો નહીં, પ્રશ્ન નહીં કરવાનો. ત્યારબાદ જ્યારે અટકાયત કરે છે ત્યારે એ લોકો એવું કહે છે કે તમે ઉપર રજૂઆતું કરો. તો જ્યારે ઉપર રજૂઆત કરવા માટે જ્યારે અમે ગયા છીએ ત્યારે અમને કલેક્ટર સાહેબ નથી મળ્યા, એસપી સાહેબ પણ નથી મળ્યા. જ્યારે કાલે મોટી સંખ્યામાં ખેડૂતોને ભુજ જવું હતું તો અહીંયાથી ઘણા ખરા આગેવાનોને પણ એમના ઘરે જઈને કોઈ બુટલેગર કે કોઈ ભૂમાફિયાને ઘરની અંદર રેડ પાડવ્યો ને એ રીતના પોલીસ તંત્ર આવે છે, આખા ઘરની છાનવીન કરે છે. પણ જે આગેવાનો હતા એ લોકોને ખ્યાલ જ હતું એટલે એ લોકો એડવાન્સમાં પહોંચી ગયા હતા. મારે ઘરે પણ આવ્યા હતા પણ મારે હોસ્પિટલ જવાનું હતું એટલે હું ભુજ નહોતો પહોંચ્યો. પણ હોસ્પિટલ સાહેબ હાજર ન હોવાના કારણે હું તરત જ ભુજ પહોંચી શક્યો હતો. ત્યારબાદ જે બીજા ખેડૂતો આવતા હતા એ લોકોને શિકારપુરના ખેડૂતો હતા, વાંઢિયાના ખેડૂતો હતા, એમની 3 ગાડીઓ સામખિયારીથી રોકવામાં આવી. એ લોકોને સામખિયારીથી રોકી એ ખેડૂતોને સીધા પહોંચાડ્યા બસ દ્વારા ગાંધીધામ. ત્યારબાદ એક ગાડીને આધોઈ જે અહીંયા ભારત હોટલ છે ત્યાં કને પણ રોકવામાં આવી. અદાણી અને સરકારની મિલીભગતના આરોપ લગાવી રહેલા ખેડૂતો પોતાની જમીન અયોગ્ય વળતર મેળવી ગુમાવવા નથી ઈચ્છતા. પરંતુ ખેડૂતોનું કહેવું છે વિરોધ કરો તો પોલીસ દમન કરે છે, કલેક્ટર પાસે જાઓ તો ન્યાય નથી મળતો અને સરકાર મૌન થયા તમાશો જોઈ રહી છે. વીજપોલનો આ ગંભીર પ્રશ્ન ખેડૂતોને પોતાનો જીવ લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા છે કે ખેડૂતોને સાંભળનારું કે તેમને ન્યાય અપાવનારું કોઈ દેખાતું નથી.